સર કોણ કાળા તડકાનું બોલો ને ભાઈ. હું આ સ્કૂલનો ટીચર છું. તમે તો પણ ટીચર એટલે બેનું હોય ટીચર હોય, તમે સાહેબ છો છે ગેમ અમને બસ ગૌઠા પણ સમજાય ને. હા બોલો ને. ગામની નહીં તો ઘરમાં કેટલા જણા રહે છે એ મારે ગણતરી કરવાની. એટલે ઘરે ઘરે જાય ગણતરી કરી. બેંક માંથી કઈ રૂપિયા ઉપાડવા વાળા જ નથી ને તમે પાછા. કોઈ પણ છોકરાને પૂછે એમને ઓળખ હોય છે. એવું છે એમ હું તમને નો કઈ કહી શકું. મારે સંજયને ફોન કરવો પડે. મારા સંજય મારા છોકરા નામ છે સુરજ રહીશ. તો બે હો અહીંયા હાલો હુઈ આવો તમે તાર વૈયા અંદર વૈયા બે. એ તમે તારે મન ક્યાં ઉકલે, હું નથી ભણેલી. મારા છોકરાને પૂછી દો ઈ કે પછી હું તમને બધું કહ્યું. તડકો બહુ કાળો તડકો છે. સાહેબાઈ પીવી છે બે હું મળે છે. ઓલા મગનભાઈ કરી ગયો ને તે મગનભાઈ કે સોડા મગાવ. મગનભાઈ ઠુઠ્ઠા ઓલા હાથ નથી એમ ભલા માણસ. અમારા મગનભાઈ બહુ ભલા માણસ છે. મારે હરે ઝટકા વાગે છે. એ હાલો ભાઈ બા બોલું. હા એ કોઈક માણા આવ્યું છે એ કે વસ્તી ગણતરી કરવું ને એમ એ બધું પૂછે છે. તો બેંક માંથી પૈસો તો નહીં કાઢ લઈને પાછા. હે તું નથી કેતો બા કોઈને કઈ દેવાનું નહીં, બધું પૂછે છે તમારા ઘરમાં કેટલા માણા ને બધું. એટલે બેંકમાં કેમ ઓલી નથી આવી સબસિડી તાર બાપુજીના ખાતામાં 10,000 પડ્યા છે કાઢી જા તો. ઓલે નહીં ભાઈ યાર વાત આમાં સમજાય છે જો ને વાત કરો ને મને કઈ સમજાય નહીં આમાં. સંજયભાઈ ભાઈ તો કહું ને રૂપિયો નહીં લઈ જાય ને પાછું. તે ગામમાં કેટલા આદમી છે ને કેટલી બાયુ છે તમામ ગણવા જાવ લખ્યું થશે ને, અને કેટલા છોકરાઓ છે એ વિગત તમે તમને ન દઈ શકીએ અત્યારે. તો પછી અમારે કેમ પૂછવા આવ્યા તમે? કઈ અમને જો કઈ ન હકો તમારે બંધ ભાષી બધાનું લખી જવું છે તો પછી અમે નો આપી શકીએ ને તમને. મારી આમાં એવું હોય કે આજને ગણતરી હજી અમે ચાલુ છે પછી એમાંથી બધું અલગ અલગ પડે. મને જો ખોટું નહીં લગાડતા, મને એવું લાગે બેંકમાં રૂપિયો નહીં ઉપડી જાય ત્યારે બહુ આવું બધું આવે છે. તમે કઈ કઈ નથી શકતા તો પછી અમારે કેમ કેવું? પણ આમાં એવું છે અમે એકલા અત્યારે ન હોય, અમે આમાં 5 જણા લાગ્યા છીએ. તોય મારે છે ને મારા છોકરાને પૂછવું પડે. અલગ અલગ શેરીઓ અલગ અલગ જગ્યાએ લેતા હોય એ પ્રમાણે પહેલા અમે ગણતરી કરી પછી બધા ભેગા મળીને પછી અમારા જણને બાયોને અલગ પાડી. એ બધું તો હાચી વાત, પણ મારા છોકરાને મારે પૂછવું પડશે. હું પૂછી જાઉં પેલા. પૂછ્યું 2 વખત તો પૂછી લીધું, હવે કેટલી વખત પૂછ્યું? તોય પૂછવું પડે મારે. મારો સંજય કહે છે ને અજાણાને છે ને કોઈને કઈ દેવાનું નહીં. એ હાલો હા સંજય બા બોલું પાછી. હા એ આ ભાઈને કઈ ખબર તો છે નહીં, પૂછું છું કેટલી બાયું કેટલા છોકરાને કેટલા આદમી છે એ કઈ કહેતા નથી. રૂપિયો ને ઉડી જાય ને ભાઈ તાર બાપુજીના ખાતામાં 10,000 એ નથી કહેતા ના પણ પાકું છે ને પછી 10,000 રૂપિયો ઉડી જાય તો પાછું તું રાયડું નાખે. એ સારું લે ભાઈ. હા હો એ હા કારખાને ઘરે જાણતે ફોન કરશે હો. હા તે લખો અરજણભાઈ અને ડાયાભાઈ. હા હવે અરજણભાઈ ના જાણે 5 છોકરાઓ એ બધા અમારા મુંબઈ રહીશ. પણ એ બધાના નામ નતા, પેઢીઓના નામ નથી લખાવાના. તમે કીધું ને વસ્તી ગણતરી તમારા કુટુંબમાં કેટલી તો પછી કુટુંબમાં એટલે મારા દાદાનું નામ હું, તમારું નામ હું. ઠીક તે લખો વેલજીભાઈ અને એના પાછા અમારે સંજય એક. સંજયભાઈ હા અને ઈ સુરત રહી છે ને બાજુ પકડશે. અરે માં તમે ન્યા આગળનું નથી લખાવાનું, સુરતનું નથી લખાવાનું. તમે તો કોણ નામ આ ઘરમાં તમે કેટલા જણા રહ્યો છો અત્યારે એના નામ લખાવાના છે. સુરત હોય એના નહીં, અમદાવાદ હોય એના નહીં, અહીંયા કેટલા રહે છે હાજરમાં એના નામ લખાવાના છે. તો અત્યારે છે ને લખો એક તો હું છું. હું એટલે તમારું નામ વાલીબેન અને એક તમારા દાદા. દાદાનું નામ ઉભો સંજય ફોન કરું એ બાપુજી નામ કે મોટા નામ પડી અમારે ઉમેર અમે નો નામ લઈ પેલે કોઈ જ નથી. એમ કરો આધાર કાર્ડ આપજો એમાં લખી લે. એટલે એ પાછું કાગળિયામાં સંજય કે કોઈ અજાણા કાગળિયા ખોટું નહીં લગાડતો. સંજય બા બોલું છું. હા એટલે તો તાર બાપુજી નામ કહી દેતા ભાઈ ને. હા લ્યો સારું તાર બાપુજી કામ હતું. હા હા તોય મને બીક લાગે ભાઈ. હા અને આ સોડી સંગીતા અને એની 2 ભાણી
સંગીતા ને બેબાણી એટલે આ તમે અહીંયા જ રહેશે ભેગા વેકેશન છે છોડી આવીશ વેકેશન 11 જ આમાં એના નામ નથી લખાવાના તમે તમે કીધું ને અહીંયા રે એટલાના નામ પરમેનન્ટ તમે આ ઘરમાં કેટલા રહ્યો છો એ જાણવાનું છે દેહમાં ભાભો ડોહી જ રહેતા હોય મારા વાલા તો બસ એમ ખાલી બેનો નામ આવી હાલ લખાઈ ગયા છે તો સુરત બુરી તમારા કુટુંબમાં ન હોય બધા રે યા છોકરાઓ કુટુંબના ન કહેવાય ન્યા ગણતરી થઈ જાય એની એનું કુટુંબ અલગ કહેવાય એની ગણતરી ન્યા થાય છે તમારી ગણતરી અહીંયા થાય છે એટલે આ શું કામ બધું કરે વસ્તી ગણતરી એટલે રૂપિયો બુપિયો કઈ બેંકમાં ઉપાડવાની સંસ્થા નથી ને તમે ગામમાં કેટલા માણસો રહે છે ને એની ગણતરી થાય એમ નહીં છે કેમ પાછું હમણાં તો બધું આવતું હોય ને ઓલા સમાચારમાં રૂપિયો ઉપડી જાય એમ તો એમ તો રૂપિયો નાખે છે હોત એ કેમ નથી કોઈ તમને યાદ રહેતું ના રે ને અમારે હસોડો રૂપિયો આવ્યો નથી જો હમણાં પાકમાં અમારે તો વરસાદ છો ને તે મોડું વરસ હતું ને બધાને થોડો થોડો રૂપિયો આવ્યો અમારે તમારે છે ને દાદાના ખાતામાં છે ને 2000 આવ્યા આવ્યો ને તમે તમે એ 2000 કઈ થાય હે 10 વાર કપાસ્યા સોંપ્યા હતા હા 20000 જ કપાસ્યો છો તો અમારે તમને કઈ મળે પગાર હોય અમારો એટલે પગાર હોય પૈસા ના કાળા તડકા રખડો કઈ મળે નહીં એમ છે અમારે જો આ બોલો ભીમજી ભાઈ છે ને અમારા દેર છે મુંબઈ વાળા તે એનો છે દર્શન એનો વ્યવહાર કરવાનો છે કઈ સોડી હોય કેજો વ્યવહાર બેવહાર કઈ કરાવો છો વ્યવહાર નહીં આમ અમને વસ્તી ગણતરી કરીને ભણાવી છોકરા નાના અમે એવું બધું ન કરીએ વ્યવહારનું કામ પણ આમ જોવો ને આમ તમે બધા જાતા હોય તો સોડી ક્યાંક હોય હારી તો સીનજો બહુ સારો છોકરો છે એમ તો સોડીઓ તો મુંબઈ જો અત્યારે તો અત્યારના છોકરા મુંબઈ ને બધે બહાર જ ગમે ને અમારે આ દર્શન ને દેહમાં જ ગમે કપાસા સોપે હાથી આકે પાણી વાળે બધી રીતે પૂરો છે કે સોડી ને ખોટ છે સોડી હોય કેજો હા એવી સોડી તમને કહીશ બસ તે આમ તો તડકો છે તે ઠંડુ હાલશે રૂપિયો જ નહીં ઉપડી જાય ને ના પતા એમાં એવું છે અમારે તમારા દાદાને ખાતે મારા સંજય 10,000 રૂપિયો નાખ્યો છે એટલે 10,000 રૂપિયા છે તમારા ઘરના જેવા કોઈને કહેવાય મારા સંજય કે કોઈને કહેવાય નહીં તે આવ્યા છો તો સાહેબાઈ પીવી છે ના ના સાહેબ નથી તો સા પાણી જ પીવા પડશે હો સારું સા કરી નાખો બીજું હું આમ તો કાળો તડકો છે એ ગરમ પડે સા અત્યારે ટાઢું પીવું કે ટાઢું લાવું તો એમ તો દાદા હું ગોળો નવો માંડ્યો છે પાણી બહુ ટાઢું છે ના પાણીમાં નથી તો જો અહીં સીવો પડ્યો મુખવાસ તો ખાતા જ જાવ એમને તો નો જ જવાય લઈ લો હા લઈ લો સારું લ્યો આવજો ઓ ભાઈ હજી મને પાછું ઉપાધિ બહુ થાય રૂપિયો ઉભડી નહીં જાય ને આવા બહુ આવે એમાં સંજય કહે છે ને કોઈને કઈ નામ નહીં દેવાનું કોઈ બીજાનું બધા નામ ભૂહી નાખજો લખ્યું હોય મુંબઈ વાળાનું બધાનું હો અમે ત્યાં ભાભોડો બે જ રહી છીએ સારું લ્યો તો આવજો હો સાહેબાઈ જોતી હોય તો લઈ જાયજો ના દર્શન હાટું સોડી બોડી હોય તો કહેજો પાછા હો દર્શન કેટલા વર્ષનો અત્યારે અમારે એનું દર્શન ભાઈ તારું કેટલામાં બેઠું 42 બેઠું 42 એટલે સોડી ગોતવી પડે ને પછી ત્યાં બહુ મોડું ન કરાય સોડી નહીં ભાઈ મળે સારું તો ભાઈ હોય બાઈ કેજો બીજું હું સારું હાલો એ આવજો સીતારામ રૂપિયો બુપિયો નહીં ઉડી જાય ને પાછો અમારા બેંકમાં છે ના રે ના હું શું હું તો બીક લાગે હા એ સીતારામ આવજો